હલો હલો ફેસબુક ફોલોવર્સ, અને આજે અમે લોકો આવી ગયા છે માર્ચની આખર તારીખમાં, અને આખર અમારો જે ચેલેન્જનો પ્રોમો, કે આપણે જે પ્રોમોની વાત કરી રહ્યા છે અમે લોકો, કે દર અઠવાડિયે તમે લોકો કે મને કોઈક બીજાની સાથે જોયા હશે, આંશીને કે 3 વીકમાં બધાને કે તમે અલગ અલગ કે કોઈની સાથે જોયું હશે. એનું કારણ શું છે, કેમ તમે આ અલગ અલગ કર્યા છે? કારણ કે અમે લોકો એ સ્મોલ સ્ટેપની સાથે જે અમે લોકો આગળ વધતા હતા, આપણે એમ કહીએ ને કે બેંક એકાઉન્ટ ખોલતા હોઈએ ત્યારે આપણે કે એક રકમ નાખીએ છીએ અને એ રકમ આપણી કે એક્સ્ટ્રા વધતી જાય છે. એવી જ રીતે અમારો માર્ચ મહિનાનો જે અલગ અલગ વ્યક્તિઓ સાથે, કારણ કે હવે અમારી ફેમિલી બહુ મોટી થઈ ગઈ છે. અમારા આટલા બધા કે બિઝનેસની અંદર પાર્ટનર્સ થઈ ગયા છે, કે એ લોકોને પણ બધાને ગાઈડ કરવા માટે, ટ્રેનિંગ કરવા માટે આ બધા નાના નાના સ્ટેપ્સ છે ને ક્યાંક ને ક્યાંક એક ખુશીનો મારે છે. તો હું દીપ્તિ નંદુ, યુએસએ બોસ્ટન થી, ઓરિજિનલી ફ્રોમ મુંબઈ છું. અને યસ, આજનો જે સિમ્પલ સ્ટેપ છે ડિપોઝિટ તરફ લઈ જાય છે. યસ, કેમ નહીં? હરેક વસ્તુ ડિપોઝિટ તરફ લઈ જતી હોય ને મને બહુ ગમે, કચરો છોડીને. કચરો મને નહીં જોતો ડિપોઝિટમાં. મનીની વાત કરી રહી છું. કે યસ, પૈસા કોને નહીં ગમતા કમાવાનું, પૈસા કોને રાખવા નહીં ગમતા, પૈસા કોને નહીં, બધું કે એક વસ્તુ છે મેં ઘણી વખત જોયું છે, તમારી પાસે છે ને ફક્ત કે $100 હશે અને તમે છે ને તમે ખિસ્સામાં ફક્ત $100 લગાડીને ચાલો તો તમને એટલું બધું ફિલિંગ નહીં આવે. પણ ત્યાં જ એ જ જગ્યાએ તમે છે ને બીજી $100 તમે 10 નોટો લઈને ચાલો, જો તમારામાં કેટલો ફરક આવી જાય છે. કેમ? ધેટ ઇઝ વોટ ધ કેરેક્ટર. એટલે આપણને એમ થાય છે કે જેટલા પૈસા વધારે એટલું આપણું એક્સપિરિયન્સ, કે આપણું કામ કરવાની આપણી કે કાબિલિયત આપણી ખબર પડે છે કે આપણે એ કમાવા માટે છે. તો આપણે ઘણીવાર શું વિચારીએ છીએ ખબર છે, કે હું શું કરી રહી છું અને આમાં શું ફરક છે, કે ડિજિટલમાં શું ફરક છે અને રેગ્યુલર કે શું કરવાનું છે. આવા બધા ઘણા બધા અમને નાના નાના પ્રશ્નો આવે છે, અને વિચ ઇઝ ઓકે. કારણ કે આપણે કઈ ડિજિટલથી યુઝ નથી આપણને કઈ ખબર કે ડિજિટલના વસ્તુથી કઈ પણ વસ્તુ જોવા માટે આપણને એનું કે એ નાનું પગલું જે પણ છે ભરવા માટે આપણને એ સમજ હોવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છે અને એમાં શું છે જાણવાની તો જરૂર છે. પિક્ચર પણ જોવા જઈએ છે તો આપણને પહેલા થોડુંક આપણે પ્રોમો જોઈએ છે કે આપણને આ પિક્ચર ગમશે કે નહીં ગમશે કરીને. હવે ધુરંધર છે તો ધુરંધર જોવા માટે કે પહેલા પ્રોમો જોઈ લે છે અને પછી 4 કલાક બેસવા માટે તૈયાર છીએ આપણે. કેમ? કારણ કે આપણું એ પ્રોમો જે હતું એ આપણને ગમ્યું એટલા માટે. તો કહેવાનું એમ છે કે નાના નાના પગલા આપણે જ્યારે ભરશું, આપણે જ્યારે બદલવાની કોશિશ કરશું, તો એક દિવસ પણ અગર જો આપણે એમાં ચૂકી ગયા ને તો આપણું કે આપણને થોડુંક વ્યસ્ત લાગશે આપણું જીવન થોડુંક. કે આપણને થોડુંક કે સમજો કે તમે રોજ પૂજા કરતા હોય ને તમે એક દિવસ પૂજા નહીં કરો તો તમને કે વ્યાકુળ રહેશો તમે કે ઓ આજે મેં પૂજા નથી કરી. કે કદાચ આજે તમે કે કંઈક તમે બીજું કામ કરતા હશો અને તમે એ દિવસે તમે રોજ 15 દિવસથી કરો છો ને એક દિવસ તમે નહીં કરો. તમે 15 દિવસ રસોઈ કરો ને એક દિવસ તમે રસોઈ નહીં કરો ને તો તમને 15 દિવસ કોઈ પૂછવામાં નહીં આવે કે તે રસોઈ બનાવી છે બનાવી. પણ જે દિવસે તમે રસોઈ નહીં બનાવી ને એ દિવસે તમને બધા કેમ આજે રસોઈ નથી બનાવી, તારી તબિયત સારી છે ને, તને આ છે ને. કેમ? કારણ કે આપણે એ દિવસ ચૂકી ગયા. આપણે એ દિવસ આપણે આપણું રેગ્યુલર કામ નહીં કર્યું એની ખબર પડે છે. તો આ જ વસ્તુ છે કે સાચી વાત આપણને જ્યારે ખબર પડે છે, જ્યારે આપણને એ વસ્તુનો નિર્ણય લેવાનું હોય છે, નિર્ણય લેવો, સ્મોલ સ્ટેપ્સ કરવા, એની કલ્પનાઓ કે જીવન બદલાઈ જાય છે નાના નાના પગલાથી. આપણા દરરોજની પસંદગી પણ ઘણી વખત કે ઘણી વખત ચેન્જ થાય છે. એવું જરૂરી નથી કે આજે હવે મને આ ચીજ જોવે છે તો કાલે પણ મને આ જ ચીજ જોવે છે. કદાચ મારું ચોઈસ બદલાઈ જશે. કે કારણ કે આપણે તો કે આપણું મન તો ચંચલિત છે. ગમે ત્યારે કે ઈચ્છાઓનો તો આમ કે એક પૂરી થઈ ત્યાં તો બીજી 2-3 ઊભી જ થઈ ગઈ હોય આપણી. કે એટલે આ બધું છે. પણ આપણે આપણી ઈચ્છાઓને પણ શું કે આપણે આપણા સપનાઓને પૂરા કરવા માટે બીજું કોઈ તો પૂરું નથી કરવાનું, આપણને જ કરવાના છે. તો આપણે એની માટે કરી રહ્યા છે કે આપણે જો નાના નાના પગલાથી અગર જો આપણે ક્યાંક પણ એવું નાની ડિપોઝિટ કરીએ, આપણા ભવિષ્ય માટે રોકાણ કરીએ, કે ભવિષ્ય માટે આપણે સિક્યોર કરવા માટે કે પ્રેઝન્ટને પણ સિક્યોર કરવા
કરવા માટે અગર જો આપણને પસંદગી મળે તો આ ડિજિટલ બિઝનેસ છે. તો શરૂઆતનું ઇન્ટ્રોડક્શન તો મારા તરફથી આ છે. લેટ્સ હિયર ફ્રોમ આંશી વોટ શી વોન્ટ્સ ટુ સે અબાઉટ ઇટ. એક્ઝેક્ટલી, બહુ જ સરસ વાત કરી છે. અને દીપ્તિબેને, અને આજનો ટોપિક પણ એટલો જ સરસ છે કે આજે તમે જે નાના નાના પગલાં ભરો છો એ તમારા ભવિષ્યની સફળતામાં જમા થાય છે. ટોપિકની શરૂઆત કરીએ પહેલાં નાનું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું આંશી શાહ, ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર. હું અત્યારે હાલ ટોરન્ટો કેનેડાથી અને બેઝિકલી અમદાવાદ ગુજરાતથી. સો આજે આપણે એક બહુ જ સરસ પણ જીવન બદલાવી શકે ને એવા વિચાર પર વાત કરવા જઈ રહ્યા છે કે ઘણા લોકો છે ને સફળતા વિશે વિચારે, પણ એ લોકો છે ને ઘણા લોકો ખાલી વિચાર જ કર્યા કરે અને બીજા લોકો છે ને એ સફળતા માટે મહેનત કરે અને રોજ કંઈક નાના પગલાઓ ભરતા હોય છે. સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી. સફળતા છે ને એક નાના 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 પગલાઓનો એક છેલ્લે તમને મોટા સ્વરૂપે મળે, રાઈટ? અને પહેલા તો સફળતા શું છે? સફળતા એટલે રોજ થોડું થોડું આગળ વધવું. સફળતા એટલે નાના નાના પગલા લેવા. આજે હું તમને આજે આપણા લાઈવમાં છે ને હું તમને 3 વાત સમજાવીશ કે એક કે કેમ નાના નાના પગલા ઇમ્પોર્ટન્ટ છે. બીજું, લોકો શરૂઆત તો કરે છે પણ એને કન્ટિન્યુ ચાલુ કેમ નથી રાખતા. ઘણા લોકો ગીવ અપ કરી દે છે વચ્ચેથી, રાઈટ? અને ત્રીજું કે કેવી રીતે તમે રોજ નાના નાના પગલા લઈને મોટી સફળતા બનાવી શકો. તો પહેલા તો નાના નાના પગલાનો સાચો અર્થ શું કહેવાય? ઘણા લોકો શું કરે કે પહેલેથી જેટલું મોટું વિચારે ને કે મારે આ કરી લેવું છે, મારે પેલું કરી લેવું છે, મોટા મોટા પ્લાન પણ કરશે પાછા. એ જે વિચાર આયા હોય એમને મોટા, એના પ્લાન બી થશે, પણ પછી એની શરૂઆત જ નથી કરતા. કેમ? કારણ કે એમને એવું લાગે છે કે અત્યારે હું પરફેક્ટ નથી અને મારે જે વસ્તુની શરૂઆત કરવી છે ને એમાં મને પરફેક્ટ બધું આવડતું નથી. પણ સાચું કે કોઈ પણ એક્સપર્ટ છે ને શરૂઆતમાં બિગેનર્સ હતો અને એ પણ કોઈ પણ સફળ માણસે નાના નાના પગલાઓથી જ શરૂઆત કરી હશે. એક એક્ઝામ્પલ આપું કે તમે જીમ જાઓ તો પહેલા દિવસે તમે 50 કિલો ઉઠાવી શકો? ના. તમારે શરૂઆત પહેલા 1 કિલોથી કરાવે, 2 કિલો ડમ્બલ્સ ઉચકાવે, રાઈટ? અને એ જ રીતે બિઝનેસમાં પણ એવું જ હોય કે તમે નાના નાના પગલાઓથી શરૂઆત કરો ને પછી જ તમારા એ સ્મોલ સ્ટેપ તમારા ફ્યુચરના ગ્રોથમાં બિલ્ડ થાય. અને એક બહુ જ સરસ ઉદાહરણ આપું. આપણા બધા જ પાસે બેંક અકાઉન્ટ છે, રાઈટ? તમે દરરોજ એમાં $10 નાખો. તમને એવું ના લાગે એક દિવસ તમે જુઓ ને તો કે ખાલી $10 જ છે. બીજા દિવસે જુઓ તો એવું જ લાગે ખાલી $20 જ છે. 1-2 દિવસમાં, અઠવાડિયામાં તમને કંઈ એવું બહુ મોટું નહીં લાગે, પણ તમે 1 વર્ષ પછી રકમ જોશો ને તો તમને થશે કે ના, થોડાક પૈસા ભેગા થયા છે. એ જ રીતે બિઝનેસમાં અને દરેક વસ્તુ તમે જે નવી શરૂઆત કરો બધામાં એવું જ હોય કે રોજનો તમારે છે ને નક્કી કરવાનો કે મારે 1 કલાક ઇન્વેસ્ટ કરવો છે. રોજ થોડુંક થોડુંક શીખવું છે અને દરરોજ નાના નાના સ્ટેપ લેવા છે અને એ વસ્તુ માટે આપણે એક્શન લેવાની જરૂર છે. અને સમયની સાથે શું બને કહું, આપણી સ્કિલ હોય ને એ પણ ગ્રોથ થાય. સ્કિલ જેમ જેમ ગ્રોથ થાય ને એમ તમારો કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય અને તમારી ઇન્કમ ઓપોર્ચ્યુનિટી છે ને એ પણ ઓપન થાય. કારણ કે તમને સ્કિલ આવડી ગઈ હોય, તમે કોન્ફિડન્સ હોય કે હા, હું આ વસ્તુ સ્ટાર્ટ કરીશ પણ હું આમાં સફળ થઈ જઈશ, રાઈટ? એ પહેલા જ દિવસથી ના આવે. એ તમે દરરોજ જે નાના નાના પગલા લીધા હોય ને એના પરિણામ સ્વરૂપે તમને મળે. સ્કિલ ડેવલપમેન્ટ અને એનાથી તમારા જે ફ્યુચરના છે ઘણા બધા રસ્તા ઓપન થઈ જાય, રાઈટ? આપણે નથી કહેતા ઘણા લોકોને કે આ તું સ્કિલ તો શીખ, પછી તને આવડી જશે, વાંધો નહીં. એવી જ રીતે બિઝનેસમાં પણ એવું જ છે. ખાલી તમે એક પગલું લો ને પછી પાછળની જે પ્રોસેસ છે ને તો ઓટોમેટિક થઈ જ જાય. ઘણા લોકો પણ શરૂઆત જ નથી કરતા અને શરૂઆત તો કરે પણ એ ચાલુ નથી રાખતા, કન્ટિન્યુ નથી કરતા. કેમ? કારણ કે એ લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે. ઘણા કે મને તો તરત રિઝલ્ટ જોઈએ, આજે સ્ટાર્ટ કર્યું ને કાલથી જ મારો ગ્રો દેખાવો જોઈએ, પણ એ તો શક્ય જ નથી, રાઈટ? આપણે બીજ વાવીએ તો પણ ટ્રી તરત ના બને, તેને પણ ઉગતા તો સમય જોઈએ ને. અને બીજું, કમ્પેરિઝન. હું આગળ, તું પાછળ, મારાથી આગળ નીકળી ગયું.
આ વસ્તુ છે ને તમને બહુ જ રોકે કોઈ પણ વસ્તુ કરવામાં. પણ તમે એ નથી જોતા કે જે અત્યારે આગળ છે ને એ પણ નાના નાના પગલાથી જ આગળ ગયો છે. એકવાર એને પણ શરૂઆત કરી હતી જ. અને ત્રીજું, ઓવર થિંકિંગ, કે મારે સ્ટાર્ટ કરવું ને તો પરફેક્ટ સ્ટાર્ટ કરવું, રાઈટ? એવી રીતે તો રિઝલ્ટ મળશે જ નહીં. તમે જ્યારે કોઈ પણ નવી શરૂઆત કરશો ને ત્યારે તમે એમાં પરફેક્ટ નહીં હો. અને સ્વાભાવિક છે કે તમને ડર પણ લાગશે, તમે સક્સેસ નહીં થાવ, તમારા મનમાં હજારો પ્રશ્ન આવશે. પણ એ જ બધા આપણા ડર છે ને, આપણા ફિયરને આપણે ઓવરકમ થઈને આપણે આપણી કેપેબિલિટી બતાવવાની છે કે ના, હું આ વસ્તુ કરી શકું છું. અને જો આપણે આજે આપણું ઘર, જોબ, છોકરાઓ બધાને આપણે મેનેજ કરી શકીએ ને, તો બિઝનેસ તો સાચું કહું આપણા માટે બહુ નાની વસ્તુ છે, રાઈટ? અને બીજું, કન્સિસ્ટન્સી રાખવાની. કોઈ બી વસ્તુમાં તમે કન્સિસ્ટન્સી રાખો ને, કન્સિસ્ટન્સી એટલે શું કે રોજ છે ને થોડુંક થોડુંક કરવાનું. તમારું મૂડ હોય કે ના હોય, તમારે દરરોજ એવો ટ્રાય કરવાનું. એવું નથી કહેતી કે 100%, કારણ કે એવરી ટાઈમ આપણો એવો મૂડ ના હોય કે આપણે 100% આપણું આપી જ શકીએ, રાઈટ? પણ જે દિવસે મૂડ ના હોય ત્યારે 30-40% પ્રયત્ન કરવાનો કે આપણે કંઈક આપણું કરી શકીએ. સાચી વાત ને દીપ્તિબેન? શું કહેવું છે તમારે? યસ આંશી, જે તે બહુ સરસ વાત કરી કે કે આપણે કંઈક મહેનત કરતા હશું, કે આપણે રોજ કંઈક ને કંઈક શીખીએ છીએ, તો એક દિવસમાં આપણને રિઝલ્ટ કદાચ મળી પણ જાય, કદાચ ના પણ મળે. આપણને ખબર નથી, કારણ કે આપણે એ ફોકસ રિઝલ્ટ ઉપર નથી કરતા. આપણે એ ફોકસ આપણો જે છે, આપણો વિઝન છે, આપણી વિચાર છે, આપણે જે પણ આપી રહ્યા છે એ આપણે મહેનત ઉપર આપતા જઈએ છીએ, અને એના ઉપરથી આપણને પરિણામનો મળે છે. પરીક્ષા પણ એવી જ હોય છે. આખું વર્ષ આપણે ભણીએ છીએ અને ત્યારે જઈને આપણે ફાઇનલ એક્ઝામ આપીએ છીએ, અને એનાથી આપણને રિઝલ્ટ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે ઓ, આખા વર્ષમાં ભણેલામાં આપણને આટલી સમજ પડી અને એટલા માટે આપણને આટલું માર્ક્સ આવ્યું છે. કે ઘણી વખત હું પણ એવી તો હતી જ, કે લાસ્ટ ડે, કે જે દિવસે એક્ઝામ હોય ને એની આગલા દિવસે વાંચવાનું શરૂ કરું. હું પણ કરતી હતી. યસ, મેં પણ કર્યા છે. એટલે એવું નથી કે મેં રિયાલિટીથી તમારાથી બહાર જઈને કોઈ મેં એવું કંઈ કર્યું છે. યસ, મેં પણ એવા કર્યા છે કે કાલે એક્ઝામ છે અને મેં આજે જ વાંચવાનું ચાલુ કર્યું છે. ઇટ હેડ હેપન ધેટ. પણ જ્યારે ભણાવતા હતા ત્યારે મને મારો ફોકસ હતો, મને ખબર છે કે શું છે શું નથી. એટલે કે એક રિવિઝન ટાઈપનું થઈ ગયું મારા માટે આગલા દિવસ માટે. પણ મારો ફોકસ હતો, પણ મેં મહેનત નહોતી કરી. મેં ફક્ત કે સાંભળ્યું હતું. મેં કે આપણે જેમ કહીએ છીએ કે વેબિનાર જોવો, લિંક તમને મોકલાવીએ છીએ, તો ખાલી જોયું, પણ એને કે હા, ઓકે, આ બિઝનેસ છે, આ છે, તે છે, બધું જાણી લીધું વેબિનાર જોઈને, બધું ખબર. એવી જ રીતે મેં પણ મારી પરીક્ષામાં બધું કે એનાથી પહેલા જ્યારે ટીચર ભણાવતી હતી ત્યારે હું બધું મેં સમજી લીધું બધું. પણ મેં ક્યારે પણ ચોપડા ખોલીને કે આગળ મેં પગલું ભરવાનું નહીં કર્યું. પણ પરીક્ષાના આગલા દિવસે તો મારે ગમે તેમ કરવું પડશે. કેમ? કારણ કે મારે પાસ થવું છે. તો પાસ થવા માટે તમારે શું કરવું પડશે? તમારે પરીક્ષા આપવા માટે તમારે ભણવું તો પડશે, તો જ તમે પાસ થઈ. તો એવી જ રીતે આપણે છે ને મહેનત કરે છે, તો કદાચ તમે રોજ કે 1 કલાક કામ કરશો તો કદાચ તમે ક્યાંય નહીં દેખાશો 1 કલાક કામ કરવાથી. અથવા તમે કંઈક કે કંઈક સ્કિલ પણ શીખતા હશો કે કંઈ પણ હશે, તો કદાચ તમારું કોઈ વખાણ પણ નહીં કરે. કે ઓ, ઇટ્સ ઓકે, કોઈ વખાણ પણ નથી કરવાનું. પણ જો તમે એક પગલું આગળ નહીં વધારો ને, તો કોઈ તમારું ક્લેપ પણ નહીં કરે. તમને કોઈ કે તમને કોઈ પ્રશંસા પણ નથી કરવાનો. કારણ કે આપણું ભવિષ્ય આપણા પર નિર્ભય છે. આપણું ભવિષ્ય આપણે પોતે બનાવીએ છીએ. આપણે ભવિષ્ય, આપણા બાળકોનું ભવિષ્ય, આપણા પરિવારનું ભવિષ્ય પણ આપણે જ બનાવીએ છીએ. એટલે આપણે આમ કહીએ છીએ ને કે છોકરોને ચાલતા શીખડાવીએ છીએ ત્યારે એમ કે છે કે પડી જાય છે તો ઊભું નથી થવું. તો એના માટે કઈ આપણે ઊભા નથી રહેતા. હી હેઝ ટુ ડુ ઇટ ગમે ત્યારે પણ. અગર સમજો કે કઈ કારણસર કંઈક કે બીમારી આવી ગઈ કે જેનાથી ચાલી નહીં શક્યો કે નહીં હશે, તો આપણી પાસે પછી ડોક્ટરો, ડોક્ટરની લાઈન. બટ હી હેઝ ટુ વેકઅપ, સ્ટેન્ડ અપ થવું, આ બધું શીખવું બહુ જરૂરી છે. તો ઘણી વખત
અગર જો આપણા કે આપણે આ જે બાળકોને છોડી દઈએ, કારણ કે આપણે આ જે ડિજિટલ બિઝનેસ છે, જે 18+ ઉપરના ડિજિટલ બિઝનેસની આપણે એમ કહીએ તો બિગનર્સ માટેની વાત કરીએ, આપણે એમ કે શરૂઆત માટે, તો આપણે ક્યાં લેક કરીએ છીએ? તો કદાચ આપણને એવું હશે કે કોઈક આપણને એવું કે સાચી સલાહ આપનારું નહીં હોય, યા તો કદાચ આપણને કે કદાચ આપણે કંઈક એવું કામ કર્યું હશે કે બીજે ક્યાંક કામ કર્યું હશે કે જ્યાં આપણને રિઝલ્ટ નહીં મળતું હશે, તો એ આપણા મનમાં કે ભમરતું હશે, એ વસ્તુનું ગોળ ગોળ ચાલતું હશે કે મેં એવું કંઈક કામ કર્યું હશે કે એનાથી, કારણ કે ઘણા બધા ઓનલાઈન કામ છે તો જેનાથી એ લોકોનું ક્યાંક રિઝલ્ટ નહીં મળ્યું હોય તો એ લોકોને રિઝલ્ટ ના મળે. ઘણી વખત એવું થાય છે કે સમજમાં એમને ઓછું પડ્યું હશે કે એમની જે સમજ હશે અને એ સમજની બહાર બધું હશે. તો આ બધી છે ને પ્રક્રિયાનો ભાગ છે બધું. આપણને શું સમજવાનું છે, કેવી રીતે સમજવાનું છે, એ આપણા જીવન પર, એટલે આપણા સમય પર બધું નિર્ભય હોય છે. એટલે આપણે મહેનત કરતા રહેવાનું છે અને પરિણામનો વિચાર્યા વગર એટલે ઇન ધ સેન્સ કે આપણને ખબર છે કે પરિણામ સાચું, રાઈટ અને 100% મળવાનું છે, પણ જલ્દી મળશે, મોડું મળશે, એ પરિણામની રિઝલ્ટની વાત કરું છું, સમયની વાત કરી રહી છું. તમે તમારી રીતે તમે તમારું આપતા રહ્યો, સમય તમને આપોઆપ તમને મળશે. કોઈ તમને છોડી નથી દેવાનું પાછળ. અમે લોકો પણ તમારી સાથે કે જ્યાં સુધી તમને લાગે છે ત્યાં સુધી અમે તમારું હાથ પકડીને ચાલતા જ રહીશું, અને આપણે છે ને અમે લોકો તમને કે સાથે ને અમે તમારી સાથે સાથે ચાલશું. કે આપણે કોઈ તમને નથી કોઈ આગળ ધક્કો કે નથી કોઈ પાછળ રહીને, એવી નથી. આપણે બધા એક જ લાઈનમાં આપણને બધાને ઉપર સાથે ને સાથે જ ચડવાનું છે. તો આપણને ખબર છે કે સાચા લોકો કેવી રીતે ખબર પડે, કે જ્યારે આપણને કે જે રિઝલ્ટ આપણને ક્યારે આપણને નથી મળતું, એવું આપણને લાગતું હોય કે ઓ મને રિઝલ્ટ નથી મળતું, પણ તમે વિઝન જુઓ કે તમારું કામ કરી રહ્યું છે, કારણ કે તમે ફોકસ તમારા વિઝન પર રાખો, તમે તમારા ફોકસ તમારા સ્મોલ સ્ટેપ્સ પર રાખો, તમે તમારા વિઝન તમારા એફર્ટ્સ પર રાખો, એના ઉપર રાખો તો રિઝલ્ટ ઓટોમેટિક મળશે. આજે હું જે કરી રહી છું ને એનો લાભ મને કાલે મળશે નહીં, મને હમણાં પણ મળી રહ્યું છે. એટલે કે એટ પ્રેઝન્ટ એન્ડ એટ ફ્યુચર આપણે હવે છે ને પાસ્ટ બધું ભૂલી જવાનું છે. પાસ્ટમાં શું થયું છે ભલે આપણે મેમરીઝ તરીકે યાદ રાખવી હોય અને કે જે કરવું હોય છે, આપણને જે ઈચ્છા છે આપણે કરી શકીએ છીએ, પણ રહેવાનું તો આપણને પ્રેઝન્ટમાં છે. આપણને કામ કરવાનું છે પ્રેઝન્ટમાં છે, અને ફક્ત આપણને સિક્યોર કરવાનો છે આપણો ફ્યુચર. તો સિક્યોર ફ્યુચર કેવી રીતે થશે? જ્યારે આપણું પ્રેઝન્ટ અગર આપણું જો સિક્યોર હશે તો આ બધી કાળજી છે ને, નાની નાની કાળજી છે જે આપણને કે આપણને જ્યારથી આપણે જન્મ્યા છે ને ત્યારથી આપણા મા બાપ કે વડીલો, ટીચર, ગુરુ ગમે તે હશે એમ કે તું તારું ભવિષ્યનું વિચાર કર, તું તારું ભવિષ્યનું વિચાર કર. ભવિષ્યનું વિચાર ક્યારે કરે? જ્યારે એ પ્રેઝન્ટમાં રહીને પોતાને કરશે. તો આ દરરોજ કે શીખવું, કાળજી રાખવી, કે બધું કરું, અને પછી ત્યારે જઈને આપણને ખરેખર એક દિવસ આપણને એવોર્ડ મળે છે. આજે મને પણ કે આપણને બેઉને કેટલા, તને શોર્ટ પીરિયડમાં તને એવોર્ડ મળ્યો છે, મને લોંગ ટર્મમાં એવોર્ડ મળ્યા છે, પણ મળ્યું તો ખરી જ છે ને આપણને એવોર્ડ. આપણને એવું નથી કે આપણે નથી જ મળ્યું કરીને. એન્ડ ધેટ ઇઝ વોટ અવર ડિપોઝિટ ઇઝ, ધેટ ઇઝ વોટ અવર ટર્મ. એટલે આજે આપણે આપણા બાળકોને અગર જો સલાહ આપવી હોય તો વી ગીવ ધ રાઈટ ગાઈડન્સ, we give them the right training, we will give them the right positive vibes, we will make them, નહીં તું આવી રીતે કરીશ ને તો તારું આવું થશે, પણ છતાં પણ અગર એને ત્યાં જઈને એને શીખવું હશે, that will be his learning procedure. પણ આપણું જે પ્રોસિજર છે એ આપણું છે. એટલે દરેકને એફર્ટ્સ બનાવવા માટે અને એના માટે તમારે આવી નાની નાની સ્ટોરીઓ. આજે અમે લોકો કે અમારી ફેમિલી એટલા મોટી થઈ ગઈ છે. મેં જેમ તમને કીધું કે અમારી પાસે કેટલા બધા નવા નવા બિઝનેસ પાર્ટનર્સો રોજના રોજ એડઅપ થતા જાય છે. તો કે બધાની સાથે અમે લોકો અહીંયા આવીને કે બધાની સાથે અમે જણાવી રહ્યા છીએ કે ધીસ ઇઝ ધ બિઝનેસ, ધીસ ઇઝ ધ સ્મોલ સ્ટેપ, ધીસ ઇઝ અવર સ્મોલ બેંક એકાઉન્ટ કે જ્યાં તમે ડિપોઝિટ કરીને તમારા ફ્યુચરને સિક્યોર રાખવા માટે ક્યાંક ને એક નવી સ્ટોરી બનાવી શકો છો. તમને પ્રેઝન્ટ સ્ટોરી બનાવી છે કે તમને ફ્યુચર સ્ટોરી બનાવી છે, એ તમે તમારી રીતે વિચારો કરો. તો આજે જો મને થાક પણ લાગે છે ને છતાં પણ હું કામ કરું છું. કેમ? કારણ કે મારું ગમતું કામ છે.
કે મને ડર પણ લાગે કે કે ઘણી વખત તો અમે લાઈવ જઈએ છીએ તો લેટ જઈએ કે ઘણી વખત અમે લોકો કે હું મારી બીજી પણ એક બિઝનેસ પાર્ટ અમે લોકો ઘણી વખત 11 વાગે લાઈવમાં જઈએ ત્યારે એમ થાય છે કે આપણે ફેસબુકના બટ આ ગ્લોબલ બિઝનેસ છે, અહીંયા આગળ રાત છે, પણ જ્યાં આગળ આપણું જતું હશે ત્યાં આગળ સવાર હશે તો ત્યાં બપોર હશે તો કે ડરની પાછળ પણ જીત છે. આપણે કે ને ડર કે આગે જીત હે, તો આ ડરની પાછળ પણ એક જીત છે. તો આપણને આપણું પોતાનું જોવાનું છે, લોકોની શબ્દોની અવગણના એ બધી વસ્તુઓ પર ધ્યાન નથી આપીને પોતાને સપનાઓને એટલે કે પોતાને સપનાઓને કેવી રીતે પૂરા કરવા છે. રાતના સુયેલા સપના છે પણ દિવસના એને પૂરા કરવા માટે જાગતા તો રહેવું જ પડશે ને. એટલે જાગતા રહેવું અને આપણે કે ને જાગતે રહો રાતના પણ વોચમેન પણ એમ જ કહેતો કે જાગતે રહો પણ સપનામાં પણ એ પણ એમ કહેશે. એટલે એનું એમ છે કે આ બધું આપણે આપણા ભવિષ્યમાં ડિપોઝિટ થઈ રહ્યું છે અને આપણે જે કામ કરીએ છીએ આપણે કહીએ છીએ ને કર્મા કમ્સ ઇન કર્મા ગોઝ આઉટ કરીને આપણે ખાલી કર્મ કરતા રહેવાનું છે, ફળની ચિંતા નથી કરવાની. એન્ડ ધીસ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ સે. વોટ યુ વુડ લાઈક ટુ સે આન્સી વુડ? બહુ જ સરસ અહીંયા કીધું કે કર્મની ચિંતા આપણે ખાલી કર્મ કરવાના, ફળની ચિંતા નહીં કરવાની, રાઈટ? અને બીજું, તમે ક્યારેક એવું વિચાર્યું છે કે તમારે છે ને ઘણું બધું જીવનમાં કરવું છે પણ તમે ક્યાંક ને ક્યાંક અટકી જાઓ છો? એવું ખાલી તમારી પાસે નહીં, અમારી પાસે બી થતું હતું અને નોર્મલ છે, રાઈટ? પણ આપણે જે વસ્તુ કરવી અને આપણા બધામાં કેપેબિલિટી છે પણ ખાલી શું છે એ બહાર નથી આવી શકતી, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. અને તમને ક્યારે એવું બી ફીલ થયું કે મારી પાસે છે ને પોટેન્શિયલ છે પણ રિઝલ્ટ નથી દેખાતા, હું મહેનત બી કરું છું પણ રિઝલ્ટ નથી દેખાતું? તો હું તમને સમજાવું કે આ જે પોટેન્શિયલ અને રિઝલ્ટ છે ને એ બંને વચ્ચેનો તફાવત શું છે. તો એને એક જ સિમ્પલ આન્સર છે, ડેલી સ્મોલ સ્ટેપ્સ. ઘણા લોકો છે ને ડ્રીમ કરે પણ ઘણા લોકો છે ને ડેલી એક્શન લે. ઘણા લોકો ખાલી ડ્રીમ જ કર્યા કરે કે ના મારે તો આ કરવું છે, મારે તો આમાં સક્સેસ થવું છે, મારે આ કંઈક નવું સ્ટાર્ટ કરવું છે. અને બીજા લોકો એ સક્સેસ થવા માટેના એક્શન લે, રાઈટ? અને પહેલો જે ફરક છે ને, જે ડિફરન્સ, એ ત્યાંથી જ શરૂ થઈ જાય. અને બીજું એક બહુ જ સાચું ટ્રુથ કહું કે સક્સેસ છે ને કોઈ એક બિગ ડિસિઝનથી નથી આવતું. સક્સેસ છે ને હજારો નાના નાના ડિસિઝન ભેગા થઈને બને છે, ઓલવેઝ, રાઈટ? અને આજે મેં બી સ્ટાર્ટ કર્યું ને ત્યારે મારી પાસે બી ઝીરો નોલેજ હતું, કશું જ ખબર નથી કે આગળની દિશા કઈ રીતે જશે કે કઈ રીતના મારો બિઝનેસ થશે. પણ આજે તમે અવારનવાર અમને જોઈ જ શકો છો કે અમે કેટલા કોન્ફિડન્સથી તમારી પાસે બિઝનેસની વાતો કરીએ છીએ, રાઈટ? આજે મેં પણ જ્યારે શરૂ કર્યું ત્યારે શું મારો પહેલો વિડીયો હતો એટલો જ સરસ હશે? મારું પહેલું લાઈવ હતું અત્યારે જેટલું હું કોન્ફિડન્સ હોઈશ એમાં? ના, રાઈટ? ત્યારે એક ટાઈમ હું પણ નર્વસ હતી પણ ધીરે ધીરે દરરોજ લાઈવ થતા ગયા અને આજે કોન્ફિડન્સલી તમારી સાથે અમે લોકો વાત કરી રહ્યા છે. સો એ જ રીતે તમારે દરરોજ થોડુંક થોડુંક કામ કરો અને 1 વર્ષ સુધી તમે કન્સિસ્ટન્ટ રહો એટલે તમારું ગ્રો ઓવર ધ ટાઈમ તમને દેખાવા જ લાગે. ધારો કે આપણે જ્યારે બાંબુનું સીડ આપણે વાઈએ ત્યારે 1 વર્ષ સુધી છે ને એ કંઈ દેખાતું નથી, બહાર આવતું બી નથી. 2 વર્ષ થાય તો પણ નથી દેખાતું, 3 વર્ષમાં તો પણ નહીં, પણ ચોથા વર્ષમાં બાંબુ સીધું 80 થી 90 ફીટ ગ્રો થઈ જાય, રાઈટ? એટલે તો તમને એવું લાગે છે કે એ જે ગ્રો કર્યું એ ખાલી 4th યરમાં જ કર્યું હશે? ના, એ જે 3 વર્ષથી એ ગ્રો થઈ રહ્યું હતું પણ અંડરગ્રાઉન્ડ એના રૂટ્સ હતા, રાઈટ? એના રૂટ્સ અંડરગ્રાઉન્ડ બિલ્ડ થઈ રહ્યા હતા અને ચોથા વર્ષે તમને એ ઊંચું ટોલ થયેલું દેખાયું. એટલે એવી રીતે જ દરેક વસ્તુમાં હોય કે તમે જ્યારે એફર્ટ્સ આપો ને તમારા, ત્યારે જ તમને રિઝલ્ટ દેખાય. એટલે ક્યારે બી કોઈ બી વસ્તુ કરીએ ને ચાલુ, ત્યારે શરૂઆતમાં આપણને રિઝલ્ટ ના દેખાય ઓબ્વિયસલી છે, પણ એ વસ્તુ માટે તમારે ગીવઅપ નહીં કરી દેવાનું, એ વસ્તુ માટે છોડી નહીં દેવાનું, તમારે કન્સિસ્ટન્ટ રહેવાનું. ત્યારે જ તમને 1, 2 વર્ષ, 3 વર્ષ પછી તમારો જે ગ્રોથ છે દેખાશે ને દેખાશે જ.
કારણ કે એ રિઝલ્ટ હશે તમારા નાના નાના પગલાઓનું, રાઈટ? તમે જે દરરોજ ભર્યા હશે ને, જે કન્સિસ્ટન્સી સાથે સ્મોલ સ્ટેપ, એનું રિઝલ્ટ હશે. અને ઘણા લોકો છે ને એમાં બી સ્ટ્રગલ કરે કે મોટિવેટ નથી હોતા, કોન્ફિડન્સ નથી હોતા અને ફિયર નથી હોતો. અને એ વસ્તુ મેં પણ ફીલ કરી જ છે. જ્યારે મેં શરૂ કર્યું ત્યારે હું એમાંથી પણ પસાર થઈ જ છું, રાઈટ? પણ મેં બધું જ એ સાઈડમાં મૂકી દીધું અને એક અમારી જે કમ્યુનિટી છે, જે આપણને પુશ કરે છે, કહીએ ને કે પોઝિટિવ એન્વાયરમેન્ટમાં કામ, જ્યારે કોમ્યુનિટી પાસે કનેક્ટ થઈને ત્યારે મને મારું રિયલ રિઝલ્ટ ખબર પડી કે ના, આ બિઝનેસમાં તો બહુ જ પોટેન્શિયલ છે. લાઈક, અને આપણી કમ્યુનિટી પણ એટલો જ બધો સપોર્ટ કરે છે આપણને ગ્રો થવામાં. તો જ્યારે આપણે ના કહીએ કોઈ બી કામ કરીએ એક સે ભલા દો, રાઈટ? જ્યારે આપણને આટલા બધા આપણી કમ્યુનિટી હેલ્પ કરે તો આપણે ડેફિનેટલી ગ્રો થઈએ જ. અને થોડુંક એમાં આપણા બી સ્કિલ્સ હોય, આપણા બી એફર્ટ્સ હોય અને આપણી બી કન્સિસ્ટન્સી હોય, તે બધું જ થઈને પરિણામ સ્વરૂપે આપણે ગ્રો થઈએ છીએ. ઓવર ટુ યુ, દીપ્તિબેન. યસ, બહુ સરસ વાત કરી તું. કે જ્યારે શરૂઆતમાં પણ તે કીધી કે આપણે 3 વસ્તુને બ્રેક કરશું. કે ડિસિપ્લિન માટે, કન્સિસ્ટન્સી માટે, કોન્ફિડન્સ માટે, ઓવર થિંકિંગ એટલે કે ફેથ માટે ને આપણે. તો કે જીવનનો એક સિમ્પલ રૂલ છે, જે વાવશો ને તે જ કાપશો. બહુ સિમ્પલ રૂલ છે, બધાને ખબર છે અને બધા કે ઈચ એન્ડ એવરી પર્સન કહીએ આપણે જે પણ કરવાના છે. તમે કે ડિસિપ્લિન ને વાવશો ને તમે, તો કાલે સક્સેસ જરૂર મળશે. યસ, જો તમે કે કન્સિસ્ટન્સી ને વાવશો ને, તો તમને કોન્ફિડન્સ જરૂર આવશે, કારણ કે કન્સિસ્ટન્સી થી કામ કરવાથી તમારું કોન્ફિડન્સ લેવલ વધશે. અને જો તમે કે અમારા ઉપર કે ટ્રસ્ટ રાખશો, એક ફેથ રાખશો, તો કાલે મિરેકલ જરૂર થશે. અને આ જ વસ્તુની સાથે કે આપણે આજના દિવસનું આપણે કે જે અમે લોકો લાઈવ કરી રહ્યા છે, કે જે અમે લોકો નાના નાના પગલા ભરીને આજે કે અમે લોકોએ ઘણું બધું સક્સેસ સ્ટોરી કરી છે. અમે લોકો કે આજે તમારી સમક્ષ અમે લોકો સક્સેસ સ્ટોરી, ફ્યુચર સ્ટોરીઝ બતાડી રહ્યા છે. કારણ કે યસ, એ અમારી હકીકત છે, અમારી કોઈ સ્ક્રિપ્ટેડ નથી કે નથી. આ અમારો પોતાનો અનુભવ છે, પોતાનું કે અમારા વિચારધારણા છે, કે જે અમે લોકોએ જે બધું જે દિવસથી અમે લોકોએ ડિજિટલ બિઝનેસ ચાલુ કર્યું છે, તે દિવસથી લઈને આજના દિવસ સુધીનું અમે લોકોએ જે બધું ભેગું કર્યું છે સ્ટેપ્સ, એ ડિપોઝિટ કરીને આજે અમે લોકો કે તમારી સમક્ષ નાખે છે. અમારા 4 દિવસનું કે ચેલેન્જ જે હતો એ અમે લોકોએ પૂરું કરી દીધું. પણ આવી રીતે અમે લોકો ચેલેન્જીસ અમારા તો ચાલુ જ રહેવાના જ છે, કારણ કે અમે લોકો તો કોન્ફિડન્સના લેવલની ઉપર આવી ગયા છે. એટલે અમે લોકો અમારા ફ્યુચરને સક્સેસ કરવા માટે તો આગળ વધી જ રહ્યા છે, કારણ કે અમારે તો એ જ સ્ટેપ્સ કન્ટિન્યુ કરતા રહેવાનું છે. તો તમે શું વિચારી રહ્યા છો? તમારે ક્યારે એ નાના પગલા ભરવા છે, કે તમે આ ક્યારે કે મહેનત કરવા માંગો છો? કે આવી નાની મહેનત કરો અને કાલે તમે પણ તમારી સ્ટોરી આવી જ રીતે અમારી સમક્ષ, બધા દુનિયાની સમક્ષ, એટલે કે ગ્લોબલી આ ડિજિટલ બિઝનેસની સમક્ષ તમે અહીંયા પુરાવો કરીને તમે બતાડી શકશો. એન્ડ ધેટ વિલ બી યોર રિયલ. કારણ કે આપણે રિયલ સ્ટોરીઝ જ કહીએ છીએ. અહીંયા લગન નથી અમે લોકો તમને કહેતા કે અમે લોકો અબજોપતિ કે કરોડપતિ બની ગયા છે. નહીં, અમે એ નાની નાની રકમ જે અમારા બેંક એકાઉન્ટમાં ભરાય છે, એ ખુશી જે મળે છે, એ ખુશીનો જે અલગ જ એક એનો વાઇબ્રેશન્સ છે, જેનાથી કે આપણને બહુ ફિલિંગ આવે છે, એક સારી એક આવી ફિલિંગ આવે છે. તો આવા સ્ટેપ્સ લેતા રહેજો અને આગળ વધતા રહેજો. કંઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ ક્વેરીઝ હોય, તો યસ, ડેફિનેટલી તમે લોકો કે યુ કેન કમ ઓન એની ઓફ અવર મેસેન્જરમાં, કે તમે અમારા પેજને પણ ફોલો કરી શકો છો. અને અમારી વેબસાઇટ તમારા સ્ક્રીન ઉપર તો દેખાય જ છે. તમે અમારી વેબસાઇટ પર જઈને પણ તમે રજીસ્ટર કરીને આગળ, બટ રજીસ્ટર કર્યા પછી જેમ મેં તમને કીધું કે જસ્ટ ખાલી રિસર્ચ નહીં કરો, તમે તમારી ક્લિયરિટી માટે યસ અને નો ના ક્વેશ્ચન પર આવી જજો. હા, મારે આ બિઝનેસ કરવું છે, ના મારે આ બિઝનેસ નથી કરવું. એ અગર જો ક્લિયરિટી તમારા જીવનમાં હા નાના 2 રસ્તા આવી જશે ને, એનાથી તમે જશો, તો તમારું જીવન પણ સરળ થઈ જશે. નહીં તો તમે
6 મહિના પણ પહેલા શું કે 1 વર્ષ પહેલા પણ શું કે તમે જોતા જ રહેશો તો તમે જોતા જ રહેશો, તમે આગળ વધવાનું કોશિશ નહીં કરો. એટલે આગળ વધવાની કોશિશ કરવા માટે અમારી વેબસાઇટ આપેલી છે, એમાં જરૂરથી જઈને રજીસ્ટર કરજો. વી ડુ હેવ વન Kundanika. Hi Kundanika, watching from the Alberta, Canada. Yes, absolutely. આ જે છે હું કહેતી હતી કે રાતના 11 વાગે અમે લોકો જે લાઈવમાં જઈએ છે એ આ છે કુંદનિકા કે જેની સાથે અમે લોકો રાતના 11 વાગે જઈએ છીએ, યુ નો. યસ, ઘણી વખત થાય છે કારણ કે એ એના જોબ પર હોય છે તો એને લેટ થઈ જાય છે, તો ઘણી વખત યસ વી ડુ એન્ડ વી કમ આઉટ એન્ડ ધેટ્સ વોટ અવર followers like it, you know. So thank you Kundanika for being with us. And yes, આપણે ફરીથી મળશું અને મળતા રહેશું એવા નવા ચેલેન્જો સાથે, નવા ફેસની સાથે આપણે આગળ આપણું જીવન બતાડતા રહેશું. So take your step. Bye bye. બાય.